આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. યાત્રાધામ અંબાજી ખાતે આજે વિધિવત રીતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે રથને પ્રસ્થાન કરાવી શક્તિ, ભક્તિ અને આસ્થાના મિનિકુંભ સમાન આ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. મેળાનો પ્રારંભ થતાં જ જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વિવિધ સેવા કેમ્પનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ભક્તોને આવકારતા જિલ્લા કલેક્ટરે આ મુજબ જણાવ્યું હતું. मां जगत जननी अंबाना चरणों समस्त जीव मात्रना कल्याणनी प्रार्थना साथे निर्विघ्न रूपे कोईपण श्रद्धाळु ने कोईपण जातनी तकलीफ ना पड़े अने कोईपण जान के मालनी हानि ना थाय एवा आशीर्वाद माताजी साथे मांगेला छे अने खूब श्रद्धा अने पवित्र वातावरण साथे मां जगतजननी अंबाजीना आंगणे आजे भादरवी पूनमना शुभ मेळानी शरूआत थई छे. ગાંધીનગરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં કૃષિ પાકના નુકસાનના ચાલી રહેલા સર્વેની સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને તેના આયોજન, રાજ્યની મુલાકાતે આવેલી કેન્દ્ર સરકારની ટુકડીને આવેદનપત્ર આપવા, કચ્છમાં બેદી રોગચાળા અને તેના કારણે થયેલા માનવ મૃત્યુ અંગે પણ ચર્ચા કરવામાં આવી. ઉપરાંત આરોગ્યમંત્રીએ કચ્છની મુલાકાત લીધા બાદ ત્યાંની આરોગ્ય અંગેની પરિસ્થિતિથી મંત્રીમંડળને માહિતી આપી હતી. અમદાવાદ ગુના શાખાએ શહેરમાંથી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માદક પદાર્થ સાથે 2 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે આ માદક પદાર્થ કાર મારફતે જયપુર રતલામ રાજમાર્ગથી અમદાવાદમાં લવાયું હતું. હાલમાં માદક પદાર્થ સાથે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાના 95 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. હાલમાં રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ કુલ 124% વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આમાંથી સૌથી વધારે 183% વરસાદ કચ્છ અને 130% વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસ્યો છે. રાજ્યના 117 બંધ 100%, 49 બંધ 70% થી 100% અને 19 બંધ 50% થી 70% વચ્ચે ભરાઈ ગયા છે, જ્યારે 144 બંધ હાઈ એલર્ટ, 12 બંધ એલર્ટ અને 10 બંધ ચેતવણી પર રખાયા છે. પાટણ જિલ્લામાં પાટણ તાલુકાના સરસ્વતી બેરેજ વિસ્તાર નજીક ગણેશ વિસર્જન દરમિયાન ગઈકાલે પાણીમાં ડૂબી જવાથી કુલ 4 લોકોના મોત નીપજ્યા હતા. સરદાર સરોવર બંધની સપાટીમાં પાણીના સતત વધારાના કારણે આજે બંધના 15 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. તેના કારણે બંધના નીચાણવાળા વિસ્તારમાં 2 લાખ ક્યુસેક પાણી વહેશે. આ સ્થિતિને પગલે વડોદરા જિલ્લા વહીવટીતંત્રએ નર્મદા નદીના કિનારે આવેલ 25 ગામના લોકોને સાવચેત કર્યા છે. નદી તળ વિદ્યુત મથકના 6 મશીન અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનના કારણે નર્મદા નદીમાં કુલ 2,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે, તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેતા ડાંગ જિલ્લાના તમામ ચેકડેમ અને મોટા ડેમમાં પાણીની સારી આવક થઈ છે. ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે સરકાર દ્વારા જિલ્લામાં 5 જેટલી જૂથ યોજનામાં 70 ગામનો સમાવેશ કરાયો છે. રાજકોટ જિલ્લાની મુખ્ય ટપાલ કચેરી ખાતે આજથી 14મી સપ્ટેમ્બર સુધી પોસ્ટ ઓફિસ બચત ખાતા ખોલવા માટે વિશેષ શિબિર યોજાશે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને 2 પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે તત્કાળ ખાતું ખોલી અપાશે. ઉલ્લેખનીય છે કે કચેરીમાં 500 રૂપિયાના લઘુત્તમ બેલેન્સ સાથે બચત ખાતું ખોલાવી શકાય છે, જેમાં નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એટીએમ જેવી સુવિધાનો લાભ મળે છે. તેનો વધુમાં વધુ લાભ લેવા સિનિયર પોસ્ટ માસ્ટર મુખ્ય પોસ્ટ ઓફિસની યાદીમાં જણાવાયું છે. મહેસાણાના ઊંઝા ખાતે ઉમિયા માતાજીના પ્રાગટ્યના 1868 વર્ષ નિમિત્તે આજથી ધજા મહોત્સવનો પ્રારંભ થયો છે. 18મી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહોત્સવ દરમિયાન મંદિરમાં દર કલાકે 168 ધજા ઉમિયા માતાજીના મંદિરના શિખરે અર્પણ કરાશે. મહોત્સવમાં 30 કમિટીમાં 4000 સ્વયંસેવક ખડેપગે હાજર રહેશે. પંચમહાલના ગોધરામાં આજે 3000થી વધુ જવાન સાથે 3.25 કિલોમીટરના રૂટ પર 500થી વધુ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન રામસાગર અને કનેલાવ તળાવમાં કરવામાં આવી રહ્યું છે. તંત્ર વિડીયોગ્રાફર, સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા તથા રૂટ પર આવતા નેત્રમના કેમેરા દ્વારા વિસર્જન યાત્રા પર નજર રાખી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.